સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ વિદ્યાર્થીનીના આપઘાત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. રેસિડેન્ટ વિદ્યાર્થીએ રેગિંગના કારણે આપઘાત કર્યો હોવાનું તપાસમાં પુરવાર થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રેગિંગનો ખુલાસો થતાં જ ચારે આરોપી સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે 4 સિનિયર ડોક્ટરમાંથી 3 મહિના છે જેઓ મૃતક ડોક્ટરને રેગિંગ કરી ગાળો આપી અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો કહીને કલાકો સુધી ગોંધી રાખતા તથા માનસિક ત્રાસ આપતા હતા. એન્ટી રેગિંગ સ્કોડે મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝ અંતર્ગત રેગિંગ સાબિત કર્યું છે. આ કેસમાં 4 સસ્પેન્ડ ડોક્ટર સામે એફઆઈઆર પણ થશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેગિંગ કરનારા તબીબોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે આવું કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો. તમારા સર્ટિફિકેટમાં આની નોંધ થશે તો લોકો તમને ધિક્કારશે. ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાતની ઘટનામાં પિતાની ફરિયાદના આધારે રેગિંગ અંગે તપાસ હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને તેના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8:30થી સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈ કર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરાયો હતો. હું ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, જણાવું છું કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડૉક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8:30થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો. સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડૉક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા. આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટીઓ, અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને સો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ. આપનો પરિચય? શૈલેષભાઈ પાઠક. શૈલેષભાઈ, શું કહેશો આ રેગિંગ મામલે? એકના જીવ ગયો છે. સાહેબ, એકનો જીવ નથી ગયો, આ ચોથો જીવ ગયો છે. જો એ લોકોએ ગયા વર્ષે બોર્ડ પર લીધો હોતે, ગયા વર્ષે MS 4th યરમાં છોકરો
જે એક્સપાયર થઈ જવું બરાબર ને એમની પાસે લોકો 17 18 કલાક કામ લેતા હતા. 2 કલાક ફક્ત જમવાનું એ આપતા હતા. 3 દિવસે એ લોકો વિદ્યાર્થીઓ નાહવા જતા હતા હોસ્ટેલ પર. તો ત્યારે બોટ પાટ લીધો હતો ને તો આજે અમારો છોકરો ગુમાવવાની પડતે. તમારો કોણ લાગે આજે એ મારો ભત્રીજો લાગે. અચ્છા, કઈ રીતે એના પરિવારની શું અત્યારે હાલત? એ તો સાહેબ જેનો દીકરો જાય ને એમને જ ખબર હોય. હવે તમે મારા મોઢે શા માટે બોલાવો છો? તો શું કહેશો તમે, કયા પ્રકારની સિવિલની બેદરકારી? આ ઠટે જ ને. આ ચોથું રેગિંગ થયું. રેગિંગ ચાલે છે. રેગિંગ એમની સામે જ કબૂલ કર્યું છે. રેગિંગ થયું છે એમ. અને એ લોકોને કમિટી બેસાડી. કમિટીમાં રિપોર્ટ બી આવ્યો છે રેગિંગનો. તો રેગિંગનો રિપોર્ટ જો પોઝિટિવ આવ્યો હશે તો એ લોકો તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ અને પેલાને બળ તરફ જોઈએ, નહીં કે સસ્પેન્ડ. હા, એફઆઈઆરની વાત કરવામાં આવી છે. અરે બધું રમત છે, બધું બોગસ છે બધું. એફઆઈઆરની કોપી હાથમાં આવે પછી માનવાનું. વાત કરીએ તો આના કારણે જવાબદાર કોણ છે? સિવિલ તંત્ર. ફેકલ્ટીમાં કોઈ તમારા કહેવાનું ફેકલ્ટીએ ધ્યાન નથી રાખ્યું એ બાબતે 100%. કોણ છે ફેકલ્ટીના હેડ અને કઈ આ છોકરો એક્સપાયર થઈ ગયો, ઘરે ફાંસો લટકીને મરી ગયો. એની બહાર સાહેબ કેમેરા નથી. જોજો તમે, કોણ અંદર જાય કોઈ ખબર નથી પડતી. કેમ મને નથી આવતું આ લોકોની કીમાં? આ લોકોની અંદરમાં નથી આવતું કોને? ડીન સુપ્રિન્ટેન્ડન્ટ બધો હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડીન પર દોરે છે. આ એમની જવાબદારી, આ મારી જવાબદારી.